નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય છે ગણિત. તેની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની અંદર છેલ્લા વિડીયોમાં વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 ખરા ખોટા વિશે આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 વિકલ્પોનો આપણે આજે અભ્યાસ કરીશું. એની અંદર પહેલો પ્રશ્ન છે કૌંસમાં 7x બીજા કૌંસ y - 6 અને 9 10ના શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6 3 હોય તો xyની કિંમત અહીંયા મેળવવાની છે. xy શું મળશે? તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું મધ્ય કેન્દ્રનું સૂત્ર શું થાય કે xy બરાબર x1 + x2 + x3. એનો દાખલો ગણું છું. નંબર 1 એમ લખી દઈશું આપણે. અહીંયા કયા એમ આપી દીધા છે? અહીંયા સૂત્ર બનશે xy બરાબર x1 + x2 + x3 / 3 y1 + y2 + y3 / 3. ધ્યાન આપજો મિત્રો. હવે x1 એટલે કેટલા છે? અહીંયા 7, x2 y, x3 9 / 3. xy આપણને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપી દીધું છે 6 3. y1 કેટલા છે? x, y2 -6, y3 કેટલા છે? 10 / 3. 9 ને 7 16 + y / 3. અહીંયા x 10માંથી 6 જાય કેટલા વધશે? 4. માં કેવા મોટી સંખ્યા પ્લસ એટલે +4 / 3. અહીંયા 6 અને 3 છે. તો પહેલું એમ હોય એક્સનો કહેવાય, પછીનો એમ વાય. તો આની સાથે સરખાવીશું. શું લખીશું કે 16 + y / 3 બરાબર 6 થશે અને x + 4 / 3 બરાબર કેટલા થશે? 3. તો 16 + y બરાબર 6 તરી 18 અને x + 4 બરાબર 3 તરી 9. તો y બરાબર 18 - 16 પ્લસ એટલે પેલી બાજુ જશે શું થશે? માઇનસ. તો y બરાબર 18માંથી 6 16 જાય કેટલા વધશે? 2 અને x બરાબર 9 આ પ્લસ છે ત્યાં જશે તો માઇનસ. x બરાબર કેટલા આવશે? 5. આપણે x અને yને એમ લખવાનો xy. x કેટલા આવ્યા? 5. y કેટલા મળે? 2. તો 5 2 ક્યાં છે ઓપ્શનમાં? તો આ રહે. તો અહીંયા જવાબ આવશે આપણો ડી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે આપણે એક ગુણ માટે આટલી મહેનત કરવી પડશે. આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમે એસએસસી બોર્ડની અંદર યોગ્ય સારા તમારા ધારેલા માર્ક્સ તમે લાવી શકશો. પ્રેક્ટિસ તમારે જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 y અક્ષ પરના બિંદુઓ a કૌંસમાં a1 b1 અને b a2 b2ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તમ વિભાજન કરે છે. જ્યારે y અક્ષ કહ્યું હોય તો આપણને અહીંયા x એમ લઈ લેવાના છે, બરાબર. અને બંનેનો માને એટલે અહીંયા માઇનસ લેવાના રહેશે. y અક્ષ આપેલી એક્સના એમ લઈ લો શું થાય? a1 અને a2. તો અહીંયા માઇનસ લેશું a1 upon એટલે a1 જેમ a2 લઈ લેવાના છે. તો આ તમારો જવાબ છે. એમાં ઉકેલ કરવાનો આવશે નહીં. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે તારો એક રેખાખંડની લંબાઈ 10 એકમ છે અને તેને એક અત્યારે બિંદુના એમ કેટલા છે? 2 3 છે. 2 - 3 છે. તો બીજા અત્યારે બિંદુના કોટીના એમ 10 હોય તો તેની ભુજ શોધો. તો બીજી એક બાજુ શોધવાની છે આપણે, બરાબર છે. જવાબ અહીંયા થશે પણ આપણે અહીંયા ઉકેલ મેળવીશું. કઈ રીતે થશે તો એનો ઉકેલ આપણે અહીંયા મેળવીશું. મિત્રો આપણે દાખલા 3ની અંદર આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એક એના એમ આપે તો એક અત્યારે બિંદુને એમ આપે 2 - 3. બીજા અત્યારે બિંદુને એક જ ભાગ આપેલો છે એટલે એક જ કોટી આપે છે 10. બાકી બીજો ભુજ બાકી છે બીજી બાજુ. તો અહીંયા આપણે ધારીશું y. તો અહીંયા આપણે અંતરસૂત્રોનો ઉપયોગ કરીને અંતરસૂત્ર આપણે જાણીએ છીએ. એકવાર આપણે લખી દઈશું. અહીંયા અંતરસૂત્રોનો ઉપયોગ કરીને લખતા આ પ્રમાણે સૂત્ર લખી દીધું. હવે અહીંયા કિંમત આપી દીધી. x2 એટલે કેટલા થશે? અહીંયા 10. આપણે અહીંયા x2 એટલે કેટલા મૂકીશું? 10
માઇનસ x1 એટલે કેટલા આવશે 2 એનો વર્ગ, y2 એટલે કેટલા આવશે y માઇનસ અહીંયા કેટલા છે 3 એનો વર્ગ બરાબર એ બીનું અંતર ટોટલ 10 આપેલું છે તો અહીંયા 10નો વર્ગ, 10માંથી 2 એટલે શું થાય 8, 8નો વર્ગ પ્લસ અહીંયા y માઇનસ માઇનસ પ્લસ 3 વર્ગ બરાબર 100, 10નો વર્ગ કેટલો થશે 100, 88 64 પ્લસ આપણું સૂત્ર બનશે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ, તો અહીંયા yનો વર્ગ પ્લસ 2ab એટલે 2 એટલે y, b એટલે 3 પ્લસ બીનો વર્ગ એટલે 3નો વર્ગ બરાબર 100, yનો વર્ગ પ્લસ 3 6y પ્લસ 3નો વર્ગ કેટલો થશે 9 અને 64માં 9 ઉમેરી દઈએ ડાયરેક્ટ, તો 64માં 9 ઉમેરો તો કેટલા થશે 73 ના પ્લસ આ બદલાઈ દે તો થશે માઇનસ 100 બરાબર 0, તો yનો વર્ગ પ્લસ 6y પ્લસ માઇનસ માઇનસ 100માંથી 73 જાય કેટલા વચ્ચે 27 પણ કેવા માઇનસ, કારણ કે મોટી સંખ્યા માઇનસ છે. હવે શું તો કરશું અવયવ પાડવા પડે, પહેલાંને છેલ્લાનો ગુણાકાર કરો, 27ના એવા અવયવ પાડો કે માઇનસ કરીને શું લાવવાના છે 6 લાવવાના છે, તો 9 તરી 27. અહીંયા મિત્રો જો આટલી તારીખ સુધી દાખલો ગણીને આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ. કેવી રીતે તો આપણે જાણીએ છીએ હિસાબે એના અવયવ શું થાય 9 તરી 27, તો અવયવ એવા પાડવાના છે માઇનસ કરીને 6 આવે છે, તો 9 તરી 27, 9માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે છે 6. મોટી સંખ્યા પ્લસ રાખવાની છે, તમે મોટું કોણ છે તો 9, તેને પ્લસ રાખો અને રાખો માઇનસ, અને જ્યારે આપણે એમ અવયવ પાડશું ત્યારે આ પ્લસ જે છે એ શું જવાબમાં આવશે માઇનસ, અને આ માઇનસ એ પ્લસ આવે છે, તો આપણું જવાબ અહીંયા શું આવશે આ પ્લસ છે તો માઇનસ થશે, તો -9 ક્યાં છે ઓપ્શન આ રહે -9, અને આ માઇનસ એ શું આવે છે પ્લસ, તો જવાબ આવશે તમારો બી બરાબર છે. આટલે સુધી તમે આટલે સુધી બી ગણી શકો છો અને આગળ બી તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો. જો તમારે ગણવા તો આપણે ગણી જ દઈએ છીએ. yનો વર્ગ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0, કોમન કાઢવામાંથી y પ્લસ 9 કોમન નીકળશે 3y પ્લસ માઇનસ 9 તરી 27, તો y પ્લસ 9 બીજા કૌંસમાં y માઇનસ 3 બરાબર 0, તો y પ્લસ 9 બરાબર 0 અથવા તો y માઇનસ 3 બરાબર 0, તો આ y બરાબર પ્લસ છે તો શું થઈ જશે -9, અને તે જ રીતે y બરાબર માઇનસ છે તો શું થઈ જાય પ્લસ. આવી ગયા મિત્રો બરાબર છે, તો 3 અથવા તો -9 જવાબ તમારો આવશે. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 શું છે પ્રશ્ન 4, જો a 2 2 અને b -4 અને c 5 8 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ Cમાંથી દોરેલ ત્રિકોણ ABCની મધ્યગાની લંબાઈ શોધો. દાખલો સરસ છે મિત્રો, દાખલો લોંગ છે થોડો, એકદમ ઇઝી છે. કેવી રીતે ગણવો તમને હું અહીંયા રીત આપી દઉં છું. જો મિત્રો ચોથો પ્રશ્ન છે અને મેં અહીંયા આકૃતિ દોરી દીધેલ છે. આકૃતિ અહીંયા ત્રિકોણ ABC કહ્યું તો ત્રિકોણ ABCના શિરોબિંદુઓ અહીંયા લખી દીધેલ છે. આગળ કહ્યું કે Cમાંથી દોરેલ ત્રિકોણ ABCની મધ્યગાની લંબાઈ, તો અહીંયા Cમાંથી દોરી મેં અહીંયા એક મધ્યગા દોરી છે, એને મધ્યગા કહેવાય, અને ક્યાં તો કે AB પર દોરવાની છે, તો એને નામ આપણે D XY, તો આપણે XY મેળવવા છે. તો આ એક D એ બિંદુ થયું કોણ, તો કે ABનું મધ્ય બિંદુ થાય, લોકો લખાય કે D એ ABનું શું છે મધ્ય બિંદુ છે. હવે જો મધ્ય બિંદુ હોય તો આપણે મધ્ય બિંદુ માટે સૂત્ર છે મધ્ય બિંદુ Dના એમ શોધવા શું કરાય કે x1 + x2, x1 વત્તા આપણે Dના એમ ગોતવો હોય, Dના એમ કયા છે x y, સૂત્ર બને x1 + x2 / 2 y1 + y2 / 2, તો x1 એટલે કેટલા થઈ જાય અહીંયા 2 પ્લસ x2 એટલે -4 / 2, y1 એટલે 2 પ્લસ આ પણ કેટલા આવશે -4 / 2, તો 4 પ્લસ માઇનસ એટલે -4માંથી 2 જશે કેટલા આવશે -2 / 2, સેમ અહીંયા પણ -2 / 2, 2 કટ 2 કટ
અહીંયા કંઈ ના વધે શું કહેવાય? -1. અહીંયા પણ -1. તો ડીના એમ મળી ગયા આપણને. XY શું આવ્યા? -1 અને -1. આપણને આવે છે -1 અને -1. હવે બંને એમ મળી ગયા છે. શું કહ્યું તો આપણને પ્રશ્નમાં કે મધ્યગાની લંબાઈ, આ લંબાઈ ગોતવી હોય તો આપણે શું કરવું પડે? અંતરસૂત્ર વાપરવું પડશે. અંતરસૂત્રનો ઉપયોગ કરતાં હું અહીંયા ડાયરેક્ટ લખું છું. અંતરસૂત્રમાં અહીંયા કશું CD છે તો CD સ્ક્વેર લખવા પડે. તો અહીંયા શું થાય? 2 એમ લખવાના છે. x2 - x1. x2 કેટલા છે? 5 માઇનસ x1 કેટલા છે? -1 એનો વર્ગ પ્લસ -8 માઇનસ 1 એનો વર્ગ. ચલો 5 માઇનસ માઇનસ પ્લસ 1 એનો વર્ગ પ્લસ -8 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 એનો વર્ગ. અહીંયા સીડીનો સ્ક્વેર છે. 5 ને 1 6, 6નો વર્ગ. અહીંયા માઇનસ પ્લસ માઇનસ 8માંથી 1 જે લખેલા હોય 7 પણ કેવા? -7. 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. સરવાળો કરો કેટલા થાય? 85. આ થયું CD સ્ક્વેર. તો CD બરાબર આપણે આ વર્ગ ક્યાં જતો રહેશે? આ બાજુ. તો અહીંયા આવશે વર્ગમૂળમાં 85. તમે જોઈ શકો છો સર, આ રહ્યો જવાબ અહીંયા 85. તમે વિચારતા સર એક ગુણની અંદર કેટલી બધી માથાકૂટ છે. ભાઈ એક ગુણ ખૂબ કિંમતી છે. અને આવા જ દાખલા જો તમે પ્રેક્ટિસ કરશો વિભાગ એની અંદર દરેક ચેપ્ટરમાં, તો ચોક્કસ તમે બીજા પણ વિભાગ B, C, Dના પણ વધારે તમારા દાખલાની પ્રેક્ટિસ થઈ જશે. બરાબર છે મિત્રો? તો પ્રયત્ન કરો. દુનિયામાં કંઈ અશક્ય નથી. પ્રયત્ન કરવાથી બધું જ મળે છે. મહેનત કરતા રહો. ચલો એના પછી નંબર 5. જો બિંદુ PXY એ બિંદુઓ A5 1 અને B -1 5થી સમાન અંતરે હોય તો ખાલી જગ્યા સાચું બને. તો આમાં તો ઓપ્શન આપણો જવાબ C સાચું બનશે. કેવી રીતે બનશે આપણે એનો ઉકેલ મેળવીશું. અહીંયા મેં આકૃતિ દોરી દીધેલ છે. હવે બિંદુ આપણે સમાન અંતરે છે. તો માનો કે અહીંયા PM લીધો છે તો કે આ બંનેનું અંતર કેવું છે? સમાન છે. તો અહીંયા આપણે શું કરીશું? મધ્યબિંદુના સૂત્રનો ઉપયોગ કરજો. આ મધ્યબિંદુ શોધવું હોય તો શું કરશું? મધ્યબિંદુનો સૂત્ર ઉપયોગ કરશું. તો PXY બરાબર શું થાય છે? 5 + x1 + x2 ભાગ્યા 2. સેમ અહીંયા 1 + 5/2. તો 5 પ્લસ છે અહીંયા. તો પ્લસ માઇનસ માઇનસ 5માંથી 1 કેટલા વધશે? 4/2. અહીંયા 5 ને 1 6/2. 2 દુ 4, 3 દુ 6. તો અહીંયા 2 અને 3 આવ્યા. 2 અને 3 આવ્યા. તો આપણો XY છે. જવાબમાં અહીંયા આ રીતે આપેલા નથી. અહીંયા અલગ જવાબ છે. તો તમે કઈ સર શું થાય? x બરાબર કેટલા છે? 2 છે. y કેટલા? તો એને આપણે સમાન અંતર છે આ પ્રમાણે લખ્યું. તો x/y બરાબર શું લખીએ? 2/3. આ પ્રમાણે તમે લખી શકો છો. જ્યારે ગુણાકાર થાય તો આ પ્રમાણે થાય. તો x કેટલા થાય? અહીંયા ગુણાકાર થાય ચોકડી તો 3x બરાબર 2y. આ પ્રમાણે જવાબ ક્યાં રહ્યો? તો ક્યાં રહ્યો મિત્રો? બરાબર છે. પૂછવાની રીતે એમને ગમે તો આપણી લખવાની જે પદ્ધતિ છે આપણી રીતે જ લખવાના છે. આપણી રીતે જવાબ મેળવવાનો છે અને યોગ્ય પદ્ધતિથી મેળવવાનો છે મિત્રો. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. જો 0 0 2 0 અને 0 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુઓ હોય ને તો તેનું ચોથું શિરોબિંદુ ગોતવાનું છે તમારે. તો તમે આ ઉકેલ તમારે જાતે મેળવવાનો છે મિત્રો. અહીંયા તમારે એક લંબચોરસ આકૃતિ દોરી દેવાની છે. તમને એક્ઝામ્પલ જોઈતું તો અહીંયા આપી દઉં કે કઈ રીતે દોરશો તમે. પ્રશ્ન નંબર કયો છે? 6. તો તમારે એક લંબચોરસ દોરવાનું છે. એની અંદર તમને આમ આપી દીધેલ છે. નામ લખી દો તમે. એ શું છે? 0 0. બીમાં કેટલા છે? 2 0 અને સીમાં 0 3. ડીના કોઈ આમ આપેલા નથી તો તમે તે ડી ધારી લો. એક્સ અને વાય. બસ હવે તમને ખબર છે આપણને મિત્રો કે આપણે લંબચોરસ અંદર બંને વિકર્ણો કેવા હોય? સરખા હોય. તો આ રીતે આપણે બંનેનો ઉપયોગ કરીને એટલે કે આપણે શું લેવાનું? અહીંયા બંનેના અંતરસૂત્રથી તમે લગભગ ગણી શકો છો. અને
મધ્યબિંદુને એમ આ સૂત્રનો ઉપયોગ કરીને x1 + x2 ભાગ્યા y1 + y2 ભાગ્યા 2 બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે એનો ઉકેલ મેળવી શકો છો. બરાબર છે મિત્રો. આ દાખલો તમારે જાતે કરવાનો છે અને જવાબ 2 અને 3 આવે છે. 2 અને 3. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો ઉગમ બિંદુ એનું કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તો તેવા વર્તુળનું એક બિંદુ x4 હોય તો x શું થાય? તો આપણે જાણીએ છીએ કે આપણને પાયથાગોરસનો પ્રમેય ભણી લીધું છે આગળ આપણે. હા, કે કર્ણનો વર્ગ થાય. અહીંયા માપ કેટલું 4 છે, અહીંયા 5 ત્રિજ્યા આપેલી હોય, અહીંયા 4 છે તો અહીંયા બીજું એમ જવાબ શું આવે? 3 જ આવે. કાકા ત્રિપુટી છે 3, 4 અને 5. બરાબર છે. કે 3નો વર્ગ કરીએ એટલે કેટલો થાય? 9. 4નો વર્ગ 16 અને 9 ને 16 કેટલા થાય? 25 ને 25નો વર્ગમૂળ થાય 5. આ ત્રિપુટી છે 3, 4 અને 5. તો અહીંયા જવાબ આવશે તમારો 3. બરાબર છે મિત્રો. ચલો એના પછીનો પ્રશ્ન નંબર છે 8. રકમ વાંચું છું. A 1, 3 અને B 4, 6 ને જોડતા રેખાખંડનો 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ Pના યામ મેળવો. આપણે જાણીએ છીએ મિત્રો કે વિભાજનનું સૂત્ર શું થાય? xy બરાબર m1 x2 + m2 x1 છેદમાં m1 વત્તા m2. બીજામાં m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. બરાબર. અહીંયા આપણે m1 અને m2 અહીંયા આપી દીધી 2:1. તો m1 બરાબર કેટલા થશે? 2 અને m2 બરાબર 1. બસ કિંમત મૂકી દો મિત્રો. m1 કેટલા મૂકવાના છે? m1 બરાબર 2. x2 એટલે કેટલા થશે? આપણું x1 y1 x2 અને y2. ચલો ધ્યાન આપો. x2 કેટલા છે? 4 પ્લસ m2 એટલે આપણે કેટલા છે? 1. x1 કેટલા છે? 1 છેદમાં કેટલા આવે છે? m1 એટલે 2 વત્તા 1 કોમા બીજામાં આવશે m1 એટલે કેટલા છે? 2. y2 કેટલા છે? 6 પ્લસ m1 એટલે 1 અને y1 એટલે કેટલા આવશે? 3. સ્ટેપ બાય સ્ટેપ તમે એક સ્ટેપ મૂકતા જાઓ. એક ઉકેલ મેળવો એટલે બીજો ઉકેલ આરામથી જ મળી જાય તમને. પણ આગળ વધવું પડે તમારે. 4 દુ 8 પ્લસ 1 એકા 1 છેદમાં 3. 6 દુ 12 પ્લસ 3 એકા 3 છેદમાં 2 ને 3. આપણે અહીંયા એમ મેળવીએ છીએ વિભાજનનું. 8 એકા 8 ને 1 9 ભાગ્યા 3. 12 ને 3 15 ભાગ્યા 3. 3 તરી 9 5 તરી 15. તો જવાબ શું આવ્યો? 3 5. 3 5 ક્યાં છે? અહીંયા જવાબમાં છે 3 5. ક્યાં છે? આ રહ્યા. તો અહીંયામાં આવશે 3 અને 5. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 શું છે? જો P 2 4 Q 0 3 R 3 6 હોય તો અને 4 x 5 y એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSના શિરોબિંદુઓ હોય તો y શોધો. પહેલાં તો આપણે આકૃતિ દોરી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આ પ્રમાણે દોરી શકાય મિત્રો. બરાબર છે. અહીં આકૃતિ દોરી દીધેલ છે મિત્રો. તો આપણે અહીંયા એનો ઉકેલ મેળવવો હોય બરાબર છે તો y મેળવવાનો છે. અહીંયા આપણને એમ આપી દીધી છે. હવે x1 y1 x2 y2 બધા આપી દીધેલ છે. 4 4 એમ અહીંયા આપી દીધેલ છે. તો આપણે અહીંયા શું કરશું? મધ્યબિંદુના યમના સૂત્રનો ઉપયોગ કરશું. મધ્યબિંદુના યમ. તો અહીંયા પ્રમાણે થાય. તો અહીંયા કોણ આવશે? આ પ્રમાણે PQR તો QS અને PRના મધ્યબિંદુ લઈએ આપણે. કોના? પહેલાં PR અને મધ્યબિંદુના યમ બરાબર QSના મધ્યબિંદુના એમ. ચલો PRના લઈ લઈએ આપણે. x1 એટલે શું થાય? 0 વત્તા 5 છેદમાં કેટલા આવશે? 2. સેમ અહીંયા 3 પ્લસ y ભાગ્યા 2. આપણે પેલા QSના લઈ લીધા નહીં ને, તો અહીંયા QS લખી દો, કંઈ વાંધો નથી. અને અહીંયા PRના લઈ લો, કોઈ ફરક પડતો નથી મિત્રો. બંને સરખાવાના છે. અંતે તો આપણે PRના અહીંયા કેટલા આવશે? 2 પ્લસ 3 ભાગ્યા 2 અને અહીંયા 4 પ્લસ 6 ભાગ્યા
2 અને આની સાથે સરખાવો તો 5/2 3 + y ભાગ્યા 2 અહીંયા 3 ને 2 કેટલા આવે છે 5/2 અને 6 ને 4 10/2 આવે તો બંને સરખા આવડી ગયા. આપણે તો કોનું કામ છે સર? આપણે શું ગોતવાનું છે? પ્રશ્નમાં આપણને કહ્યું છે વાયના એમ ગોતવાના છે. તો એક્સને જવા દો, વાયને પકડો તો 3y/2 બરાબર અહીંયા 5 દુ 10 થઈ જશે મિત્રો. તો કેટલા અહીંયા 5 તો 3 + y બરાબર 5 5 દુ કેટલા થઈ જશે અહીંયા 10 થઈ જશે. તો y બરાબર આ 10 આ 3 છે તો આ બાજુ શું થશે માઇનસ. તો y બરાબર 10માંથી 3 જાય કેટલા વધશે 7. તો આ રીતે જવાબ તમારો આવશે અહીંયા 7. બરાબર છે મિત્રો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન 10માં શું કહે છે કે બિંદુ 6 બેનું એક્સ અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. આપણે મિત્રો ખ્યાલ આવી જાય કે જ્યારે આપણને એક્સ અક્ષ કહ્યું હોય તો આપણે વાય અક્ષ પર જે હોય આપણો એ તમારો જવાબ થશે. એક્સ અક્ષથી કહેલું છે તો અહીંયા જવાબ કેટલો આવે? હવે એક્સ કેટલા આપેલા છે વાય અક્ષ ઉપર 2 તો આપણો જવાબ આવશે 2. જો અહીંયા વાય અક્ષ ઉપર તમને કહ્યું હોય તો આપણો જવાબ કેટલો આવે? અહીંયા 6 થઈ જશે. પણ એક્સ અક્ષ ઉપર આપ્યું છે તો તમારો જવાબ આવશે અહીંયા 2. ચલો બરાબર. એના પછીનો પ્રશ્ન છે 11મો. એ 2 3 અને બી 1 5ની સમાન અંતરે આવેલું બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ છે. તો મિત્રો આ સૂત્ર તમારે જાતે મેળવવાનું રહેશે. આ તમે જાણીએ છીએ આપણે સૂત્ર છે કે x2 + x1 ભાગ્યા k+1 કે y2 + y1 ભાગ્યા k+1. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ગણશો તો તમને ઉકેલ મળી જશે. બરાબર છે. આમાં એક્સ આપેલો છે તો આપણે વાય એમ 0 લઈ લેવાનો. બરાબર છે. તો તમારો જવાબ -13/2 અને 0 મળી જશે. બરાબર છે મિત્રો. એક્સ અક્ષ કહ્યું તો વાય તમારો 0 આવશે. બરાબર છે. તો એના પછીનો પ્રશ્ન છે 12. 3 3 અને 3 0 અને 0 3 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણા મિત્રો તમારે જાતે ગણવાના છે. ઇઝી છે એટલા માટે તમને આપી રહ્યો છું. કેવી રીતે ગણવાનું? 3 શિરોબિંદુ આપી દીધા છે. ત્રિકોણના કયા છે સર? આવી રીતે થઈ શકે? યસ, આ રીતે ત્રિકોણ આપી દીધેલ છે. એના શિરોબિંદુઓ કયા આપે છે? કયો ત્રિકોણ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના સર બાજુના આધારે 3 પ્રકાર છે. તો સમ દ્વિબાજુ કયા છે? તો આપણે પહેલાં 3 બાજુ અહીંયા ABC આપી દીધેલ છે. તો પહેલાં આપણે ABનું માપ ગોતવાનું છે, પછી BC અને CA. અહીંયા જો બંને 2 બાજુના માપ સરખા આવે, 2 બાજુના માપ કેવા આવે? સરખા. ત્રીજા ભલે જુદા આવે, 2 બાજુના માપ સરખા બને તો આપણે કહી શકીએ કે સમ દ્વિબાજુ ત્રિકોણ છે. અને જે 3 બાજુના માપ સરખા આવે આનો ઉપયોગ કરીશું આપણે અંતરસૂત્ર. કોનો? અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર છે. જો બધા માપ સરખા આવે તો એને કહેવાય શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ છે. તો 2 બાજુના માપ અહીંયા સરખા આવશે. બરાબર છે. તો જવાબ થશે તમારો સમ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ બનશે. અંતરસૂત્રોનો ઉપયોગ કરીને તમારે આ જાતે ગણવાનો છે દાખલો મિત્રો. ત્યાર પછી આ પણ ત્રિકોણ ABCમાં A 2 3 B 4 5 અને C એ 2 ને તથા ખૂણો A કાટખૂણો છે. ખૂણો કાટખૂણો કયો છે તો આ પ્રમાણે થઈ જાય. આ ખૂણો A B અને C એમ લખી દીધેલ છે. તો તમારે અહીંયા એની કિંમત કેટલી થાય? બરાબર. આ પણ અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. જવાબ મળી જાય. જો મિત્રો જવાબ ના આવે તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને મને ગણી શકો અને આન્સર મળી જાય તો પણ તમે કોમેન્ટ કરીને કહી શકો સર આનો જવાબ આટલો આવે છે. ઓકે, તમારી પ્રેક્ટિસ થઈ જશે. ના થાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ઓકે, આપણે સોલ્વ કરી આપીશું. જવાબ એનો કેટલો આવશે? 3 આવશે. છેલ્લો પ્રશ્ન છે નંબર 14મો કે PXYનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. આ તે તમે બધા જ જાણો છો મિત્રો. આ શું છે? સૂત્ર છે. તો ઉગમ બિંદુને લગતો 1 માર્કનો એટલે કે 1 ગુણનો ચોક્કસ એક પ્રશ્ન બનશે. બરાબર છે મિત્રો. ખાસ કરીને આ સૂત્ર યાદ રાખવાનું છે કે વર્ગમૂળમાં x² + y². આ સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા પૂછાવાના છે. અહીંયા આપણો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 2 અહીંયા પૂરો થાય છે. બરાબર છે. હજી સુધી જ આપણી ચેનલને
સબસ્ક્રાઈબ ના કરીએ તો મિત્રો કરી દીધો. આવા અવનવા વિડીયો જોતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.